નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7નું ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું કે પૃથ્વીની આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વી કેવો છે? ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં ઘણા એવા પ્રશ્નો પણ ઉદ્ભવે છે. તો પૃથ્વીનો આંતરિક ભાગ તેમજ ભૂગર્ભ. પૃથ્વીનો આંતરિક ભાગ. પૃથ્વી કે ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે, જે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે અને ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા, એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. તેથી તેને સી સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી એ કેવી છે? ડુંગળીની માફક. તો એનું બીજું ઉદાહરણ શું કહી શકાય છે કે કોબીજ. તો ડુંગળીની માફક એ ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી હોય છે. જેમ જેમ ખોલતા જાઓ તેમ ધીમે ધીમે એમાં શું નીકળતા જાય છે? પડો નીકળતા જાય છે. અને પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? ભૂકવચ કહેવાય છે. આ સૌથી પાતળું સ્તર હોય છે, એટલે કે તેનું સ્તર કેવું હોય છે? ખૂબ જ પાતળું. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આ જે ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધીનું હોય છે? તો 35. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી હોય છે. ભૂમિખંડની સપાટી શેનાથી બનેલી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી હોય છે. તેથી તેને સિયાલ એટલે કે સી સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું હોય છે? તો શેનું બનેલું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમાં એટલે કે સી સિલિકા તથા માં એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ તસવીર નિહાળી શકો છો કે પૃથ્વીના સ્તર કઈ રીતે હોઈ શકે. તો પૃથ્વીના સ્તર પહેલાં તમે જોઈ શકો છો કે આ જે તમને બતાવી રહ્યું છે એ આંતરિક ભૂગર્ભ છે. ત્યાર પછી આ જે તમને બતાવી રહ્યું છે બાહ્ય ભૂગર્ભ છે. બાહ્ય એટલે કે બહારનો ભાગ. એ જ રીતે તમે જોઈ શકો છો કે આ મેન્ટલ એટલે કે એમાં રેતી, કાંકરા વગેરેનો સમાવેશ થયેલો હોય છે. અને બહારનો ભાગ તમે જોઈ શકો છો એમાં પોપડો. એ જ રીતે જમીનને તમે જોઈ શકો છો, પહેલાં પોપડો આવશે, ત્યાર પછી અંદર જેમ જેમ જતા જઈએ છીએ તેમ મેન્ટલ આવે છે. હજી અંદર જઈએ છીએ તેમ બાહ્ય ભૂગર્ભ આવે છે. અને હજી અંદર જઈએ એ જ રીતે આંતરિક ભૂગર્ભ આવેલું છે. આ તસવીર આપણને સમજાવે છે કે પૃથ્વીના સ્તરો કઈ રીતેના હોઈ શકે. પહેલાં પોપડો, મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ એ રીતેની તસવીર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તસવીર નિહાળો. જાણવું ગમશે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ધન પોપડો આવેલો છે અને 16% મેન્ટલ હોય છે. તેમજ 83% ભાગ શું હોય છે? ભૂગર્ભ છે. એ જ રીતે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વી સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા કેટલી છે? આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે તથા તેને
ની ફે ની એટલે કે નિકલ, ફે એટલે કે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે આ કવચની બરાબર નીચે શું હોય છે? મેન્ટલ, જે આપણે તસવીરમાં જોયું છે, જે આશરે કેટલું છે? 29 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર કેવું હોય છે? ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા કેટલી છે? આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે. તથા તેને ની ફે એટલે કે નિકલ અને ફે એટલે કે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખડકો અને ખનિજ વિશે આપણે સમજીશું કે ખડકના પ્રકાર પોતાના ગુણ, કદના અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. કેટલા ભાગ છે વિદ્યાર્થી મિત્રો? 3. એક અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ કહેવામાં આવે છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. એક આંતરિક ખડક અને બીજું કયું ખડક છે? બાહ્ય ખડક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અગ્નિકૃત ખડકોમાં શું શું આવી શકે છે એ તમે જોયું. ગરમ મેઘમાં કેવો થઈ જાય છે? ઠંડો થઈ નક્કર થઈ જાય છે. અને આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. એક આંતરિક ખડક અને બીજું બાહ્ય ખડક. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઇગ્નિયસ, જે લેટિન શબ્દ ઇગ્નિસ જેવો અર્થ અને અગ્નિ, સેન્ટ્રીમેન્ટ્રી એટલે કે લેટિન શબ્દ છે સેન્ડિમેન્ટમ, જેનો અર્થ સ્થિર છે. એ જ રીતે મેટામોર્ફિક, ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનારા લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલ છોડ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે અને તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક પણ કહે છે. તેમની સંરચનાની ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે, ખૂબ નાની તેમજ દાણાદાર જોવા મળતી હોય છે. આમ દ્રષ્ટિએ જોવા જઈએ તો દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ પણ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક શું કહી શકાય છે? દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ કહી શકાય. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે એ શું છે? ગ્રેનાઇટના બનેલા જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે તે શું થાય છે? ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક પણ કહે છે. તેની સંરચના એટલે કે તેની ગોઠવણ કેવી હોય છે? ખૂબ નાની તેમજ દાણાદાર હોય છે. તેમના ઉદાહરણો છે કે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે. અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોને શું કહેવામાં આવે છે? આંતરિક અગ્નિકૃત ખડક પણ કહેવામાં આવે છે. અને ધીરે ધીરે લાવા ઠરે છે અને તેમાં મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ કહી શકાય. જે ઘંટીમાં અનાજ દળાય છે, દાણા કે મસાલાને પીસવામાં આવે છે, એ જે પથ્થરોનો ઉપયોગ મોટાભાગે થાય છે એ શેનું બનેલું છે? તો ગ્રેનાઇટનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું જળકૃત પ્રસ્તર ખડકો. જળકૃત પ્રસ્તર ખડકો. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપ્ય ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ, રેતીઓ, પથ્થર તેના કણોથી બનેલા હોય છે. અને આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી તેમજ અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારે આ ખડકોમાં જોવા મળે છે. જે
જે જીવાશ્મી પણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો જળકૃત પ્રસ્તર ખડકોમાં આપણે જોશું કે ખડકો શેના બનેલા છે. ઘસાઈને તે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે અને નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા અનેક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે અને તે એક જગ્યાએ જમા પણ થઈ જાય છે. આ નિક્ષેપ ખડક દબાઈને તે નક્કર બની જતો હોય છે. એના પરિણામ સ્વરૂપ ખડકના સ્તર બને છે અને આ પ્રકારના ખડકોના પ્રસ્તર સ્તરને શું કહેવામાં આવે છે? ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો રેતાળ એટલે કે રેતીયો પથ્થર તેના કણોથી બનેલો હોય છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેય આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થરે આરસપહામાં ફેરવાઈ જાય છે. એટલે કે અગ્નિકૃત તેમજ જળકૃત ખડકો ઊંચા તાપમાને એટલે કે તાપમાન કેવું હોય છે? વધુ હોય છે. ત્યારે અતિશય દબાણના કારણે એટલે કે દબાણ થતું હોય છે ત્યારે રૂપાંતરિત ખડકોમાં શું થાય છે? ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે એમાં શું ઉદાહરણ આવી શકે છે? ચીકણી માટી આવી શકે છે સ્લેટમાં, તેમજ ચૂનાના પથ્થરે આરસપહારમાં ફેરવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જાણવું ગમશે કે જીવાશ્મી એટલે શું? તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જીવાશ્મી એટલે શું? તો એ શેનું બનેલું છે? ખડકોના સ્તરોના દબાયેલા જે મૃત શું હોય છે? વનસ્પતિઓ હોય છે, જંતુઓના અવશેષો હોય છે, તેને શું કહેવામાં આવે છે? જીવાશ્મી કહેવામાં આવે છે. તો આપણે આગળ જોશું ખડક, ચક્ર અને જ્વાળામુખી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો આ તસવીર શું છે? મેઘમાં છે. એ જ રીતે અગ્નિકૃત ખડકો આવેલા છે. એ જ રીતે પ્રસ્તર એટલે કે ખડક મજબૂત પથ્થરો આવે ની જમીન હોય છે એને શું કહેવામાં આવે છે? પ્રસ્તર ખડક. એ જ રીતે રૂપાંતરિત ખડક ધીરે ધીરે એ શું થાય છે? એ કણો જે હોય છે એનાથી શું થાય છે? રૂપાંતરિત થતા હોય છે. એ જ રીતે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળની તસવીર, જેમાં જ્વાળામુખી. આ શું છે? પૃથ્વીનો પોપડો. એ જ રીતે આ શું ધરાવે છે? પૃથ્વી. એ જ રીતે શંકુ અને આ ક્રેટર જે અંદરથી બહાર નીકળે લાવા સ્વરૂપે એટલે કે જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે તસવીર નિહાળી શકો છો. તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક તેમજ ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ ક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર તેમજ અગ્નિકૃત ખડકમાં ફરીથી ફેરવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જાણીને નવાઈ લાગે છે કારણ કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક કેવા હોય છે? ચક્રીય પદ્ધતિ એકબીજાના પરિવર્તન થાય છે. એટલે કે એ ધીરે ગોળ ફરતો એટલે કે ચક્રની રીતે ફરતો જાય છે અને એ પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખડક ચક્ર પદ્ધતિ કહેવામાં આવે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ કેવો હોય છે? મેઘમાં ઠંડો પડે છે ત્યારે નક્કર એટલે કે ખૂબ જ કડક અગ્નિકૃત ખડક બની જતો હોય છે. આ અગ્નિકૃત ખડકો કેવા હોય છે? નાના ટુકડાના સ્વરૂપે એક સ્થળેથી બીજે સ્થળે રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. તાપમાન એ દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમામાં પણ બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થાય છે અને નક્કર
એટલે કે ખૂબ જ કડક સખત થઈ જાય છે અને અગ્નિકૃત ખડકમાં ફરીથી એ ફેરવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ખડકો કઈ રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો? તો નક્કર ખડકોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે પણ જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક તેમજ ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ માટે પણ થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો માટે પણ થાય છે, તેમજ ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો નક્કર ખડકોનો સડક બનાવવા માટે, મકાન બનાવવા માટે અને ઇમારતો બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે અને ખનિજ કુદરતી રૂપે પણ જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક તેમજ ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ પણ જોવા મળતું હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વનું હોય છે. કેટલાકનો ઉપયોગ શા માટે? ઈંધણ એટલે કે આપણે બળતણ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કોલસા દ્વારા આપણે શું સળગાવીએ છીએ? સગડી. એ જ રીતે કુદરતી વાયુ તેમજ ખનિજ તેલ, પેટ્રોલિયમ, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં માટે પણ કરવામાં આવતો હોય છે, તેમજ ઔષધિ બનાવવા માટે પણ થતો હોય છે, જેમ કે એના ઉદાહરણો કહી શકાય કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ વગેરે. તો ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થયું હશે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું. તો મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહે છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે, અને પૃથ્વીથી અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, જેમાં મૃદાવરણ શું છે? એક ભૂતકતીમાં વિભાજિત થયેલું છે, જેને મૃદાવરણ ભૂતકતી પ્લેટ કહે છે. વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો. તમે એમ પણ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીનો પ્લેટો અલગ અલગ દિશામાં પણ ફરતી જોવા મળે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે જ આમ બને છે, અને પૃથ્વીની અંદર જે પીગળેલ મેઘમાં હોય છે એ વર્તુળ સ્વરૂપે ગોળ ગોળ ક્યાં નીકળે છે? બહાર આપણને જ્વાળામુખી સ્વરૂપે મળે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં પણ નિર્માણ પામે છે, જેના આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ પણ કહે છે. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય ઓક્સિજનિક ફોર્સ પણ કહેવામાં આવે છે. એટલે કે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, અને પૃથ્વીની ગતિઓએ એ બળોના આધારે શું થાય છે? વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પણ પેદા થાય છે. તે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને શું કહેવામાં આવે છે? આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય એક્સોજેનિક ફોર્સ પણ કહે છે. આ જ રીતે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, અને તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જ્વાળામુખી કહેવામાં આવે છે. એટલે કે આંતરિક બળ એટલે કે અંદર ભૂગર્ભમાં ક્યારેક આકસ્મિક રીતે ગતિ પેદા થાય છે, એટલે કે હલચલ થાય છે. તો વળી ક્યારેક ધીમી ગતિએ ભૂકંપ કે જ્વાળામુખી પણ આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તનો થતા હોય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક બહાર આવવા માંડે છે, નીકળવા માંડે છે. તેને શું કહેવામાં આવે છે? જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. આ મૃદાવરણીય ભૂતકતી
પ્લેટોની ગતિશીલતાની પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. અને ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે, એટલે કે નિર્ગમ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે કેવી થાય છે? ઓછી. આ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવત નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. તેમજ સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર શું થતું હોય છે? પરિવર્તન. અને ભૂકવચ પર ખુલ્લું એવું છિદ્ર જોવા મળે છે, જેમાં પીગળેલા પદાર્થો અચાનક ધીમે ધીમે કાં નીકળવા મળે છે? બહાર. એ છિદ્રમાંથી બહાર આવે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આ મુદ્દાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતા, એટલે કે એની તેજ ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન અનુભવાય છે, જેને શું કહેવામાં આવે છે? ભૂકંપ. આ ભૂકંપ તેના કેન્દ્રની ચારે બાજુ ફરે છે અને આ કંપનને શું કહેવામાં આવે છે? ભૂકંપ. તો ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે એને ઉગમ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે ભૂકવચની નીચે જે સ્થાન અને જ્યાંથી કંપનની એટલે કે ધ્રુજારીની અસર થાય છે તેને ઉગમ કેન્દ્ર એટલે કે ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, એટલે કે તે અંદરની ભૂગર્ભથી બહાર તરફ શું થાય છે? આવવા માટેના પ્રયત્નો કરે છે. ઉગમ કેન્દ્રના નજીકના સપાટી કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. નિગમ કેન્દ્ર કેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થતું હોય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે કેવી થતી જાય છે? ઓછી. આ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવત નથી, એટલે કે એની ક્યારેય આગાહી કરી શકાતી નથી. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તે જે જ્યારે અસર થાય છે, ભૂકંપ આવે છે, ત્યારે તેને આપણે ચોક્કસપણે ટાળી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિ ભૂકંપને સંભવવાનું અનુમાન કરે છે. એટલે સ્થાનિક એટલે કે જ્યાં લોકો સ્થાયી જીવન જીવતા હોય છે ત્યાં ભૂકંપને લોકો પહેલેથી જ તેનું અનુમાન લગાવી લેતા હોય છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તેના ઉદાહરણો કહી શકાય તો પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. પ્રાણીઓ જે રીતેનું વર્તન કરતા હોય છે એ જ રીતે તેનો અભ્યાસ પરથી ખ્યાલ આવે છે. એ જ રીતે તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, એટલે કે તળાવમાં પાણીમાં જે રહેતી માછલી હોય છે એમની તીવ્ર એટલે કે ખૂબ જ ઝડપથી હેરફેર એટલે કે પાણીમાં ફરવું. એ જ રીતે સરીસૃપો એટલે કે પેટ દ્વારા ચાલતા જે પ્રાણીઓ હોય છે એ પૃથ્વી સપાટી પર ઝડપથી આવતા હોય છે, એના ઉપરથી લોકો અનુમાન લગાવતા હોય છે. તો મુખ્ય ભૂમિ સ્વરૂપો: ઘસારણે ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે અને તે પદાર્થનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણની નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે એ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘસારણ અને ધોવાણ. ઘસારણ પણ થાય છે જમીનનું અને ધોવાણ પણ થતું હોય છે. પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત હંમેશા બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી શું થાય છે? ઘસારણની ક્રિયા થાય છે અને ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા
ક્ષયને શું કહેવામાં આવે છે? એ ઘસારણ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? પરિવહન. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નદીનું કાર્ય. તો નદીનું કાર્ય, નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આવી અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોવાણનો પ્રથમ તબક્કો તેમજ નદી એક્સ પર ધોવાણ અને વાય પર નિષ્પેક્ષણ, વધુ નિષ્પેક્ષણ. તો જ્યારે નદી મેદાનીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને નદી આ મોટા વળાંકવાળાને સર્પાકાર વહન માર્ગ કરે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ થાય છે, નિષ્પેક્ષણ શરૂ થઈ જાય છે તેમજ સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા હોય છે અને લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવતું હોય છે ત્યારે નિષ્પેક્ષણથી વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહને શું કરે છે? કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગે ગ્રહણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ધોવાણનો પ્રથમ તબક્કો. તો કઈ રીતે ધોવાણ થાય છે એ આ તસવીરમાં આપેલું છે, જે આપણે નિહાળી શકીએ છીએ. એ જ રીતે નદીના એક્સ પર ધોવાણ થાય છે અને વાય પર શું થાય છે? નિષ્પેક્ષણ થાય છે. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે તસવીર જોઈએ. એમાં વધુ નિષ્પેક્ષણ. તો વધુ નિષ્પેક્ષણ આ તસવીરમાં તમે અહીંથી અહીં સુધીની જે તસવીર છે એ જોતાં આપણને ખ્યાલ આવે છે કે આ શું છે? વધુ પ્રમાણમાં નિષ્પેક્ષણ જોવા મળે છે. તો આમ નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગે ગ્રહણ કરે છે અને નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું શું હોય છે? નિષ્પેક્ષણ કરે છે. તેને પૂરના મેદાનો પણ કહે છે. તેનાથી સમતલ જમીન એટલે કે માર્ગને છોડીને સીધો માર્ગ શું કરે છે? ગ્રહણ કરે, એટલે કે એ રસ્તે જાય છે અને નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતું હોય છે તેને નળાકાર સરોવર પણ કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગતી હોય છે. પરિણામે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાનો પણ કહે છે. તેનાથી સમતલ જમીન. તો વિદ્યાર્થી મિત્રો, તો નળાકાર સરોવર, તો આપણે અહીંયા તસવીર જોઈ છે એમાં નળાકાર સરોવરોની રચના કઈ રીતે થયેલી છે. તો નળાકાર સરોવરની રચના તમે તસવીરમાં નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો ધોવાણનો પ્રથમ તબક્કો આવે છે. નદીના એક્સ પર ધોવાણ કઈ રીતે થાય છે અને વાય પર નિષ્પેક્ષણ કઈ રીતે થાય છે એ તસવીર 3માં તમે જોઈ શકો છો. એમાં વધુપણે નિષ્પેક્ષણ થયેલું છે. અહીંયા પછી આગળની તસવીરમાં એ જ રીતે નળાકાર સરોવરો કઈ રીતે રચાય છે એ આપણે જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, નળાકાર સરોવરની રચના કઈ રીતે થયેલી છે એની તમે તસવીર નિહાળી શકો છો. તો
આગળ ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિષ્પેક્ષણ કરે છે. એટલે કે ઘણી વખત શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો નદી પોતાના કિનારાથી વધુ બહાર વહેવા લાગે છે, જેના પરિણામ સ્વરૂપ નજીકના વિસ્તારમાં શું થતું હોય છે, કાપની જમીન બની જતી હોય છે અને અન્ય પદાર્થોનું નિષ્પેક્ષણ પણ તે કરતી હોય છે. તો કાપની જમીન કેવી હોય છે, ખૂબ જ ફળદ્રુપ હોય છે. તેને પૂરના મેદાનો પણ કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. પરિણામ સ્વરૂપ આ જે કાપની જમીન બનતી હોય છે તે કેવી હોય છે, સમતલ તેમજ ફળદ્રુપતા પણ ધરાવતી હોય છે, જે પૂરના મેદાનનું નિર્માણ કહી શકાય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અને ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ પણ કહે છે. એટલે કે જ્યારે નદી બંને કિનારા મોટા પ્રમાણમાં એટલે કે બંને કિનારે નદી પૂરજોશમાં વહેતી હોય છે, ત્યારે માટીના કાપ બનતા હોય છે અને માટીનો કાપ નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના શું બનતા હોય છે, ઢગલા રચાતા હોય છે. એટલે કે ઢગલા બનતા હોય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. એ જ રીતે આપણે જોશું સમુદ્ર. તે પૂરના મેદાન અને તટબંધની તમે તસવીર નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો પૂરના મેદાન, એ જ રીતે તમે જોઈ શકો છો નદી સ્તર તેમજ કાપનું સમતલ મેદાન. પૂરના મેદાન અને તટબંધો આપણે વિદ્યાર્થી મિત્રો તમે તસવીર નિહાળી શકો છો. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. એટલે કે જે નદી હોય છે એને જ નદીના બે ભાગ થઈ જાય છે, 2 થી 3 ભાગ પણ થઈ જતા હોય છે. એને શું કહેવામાં આવે છે, પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી તેમજ અન્ય પદાર્થોનું નિષ્પેક્ષણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. એટલે કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જતી હોય છે, જેને શાખા એટલે કે એક નદી હોય છે એમાંથી ઘણા બધા શું થતા હોય છે, ફાટાઓ પડતા હોય છે અને નદીએ સ્વરૂપ ધારણ કરતું હોય છે. એને શું કહેવામાં આવે છે, પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થતી જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ તેમજ રેતી, માટી તેમજ અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. એટલે કે રેતી અલગ થઈ જાય છે, માટી અલગ થઈ જાય છે અને કૂડો કચરો જે પણ જોડે આવ્યો હોય છે એ પણ અલગ થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે, બધું અલગ અલગ થઈ જાય છે, એને નિષ્પેક્ષણ. એ જ રીતે દરેક શાખા તેમજ પ્રશાખા પોતાના મુખનું નિર્માણ પણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી શું બનતું હોય છે, મુખ ત્રિકોણ, મુખ એટલે મોઢું અને ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સમુદ્ર મોજાનું કાર્ય. તો સમુદ્ર મોજાનું કાર્ય સમુદ્ર મોજાના ઘસારા અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, જેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે અને સમુદ્ર જળથી ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સમુદ્ર મોજાનું કાર્યમાં શું કરવાનું હોય છે, ઘસારણ અને નિક્ષેપણ. એટલે કે જ્યારે મોજા આવતા હોય છે ત્યારે દરેકે વસ્તુ શું થતી હોય છે, કિનારા તરફ ઘસી આવતી હોય છે. એ જ રીતે શું કરી નાખે છે, પાણી શુદ્ધ થઈ જાય છે અને કચરો ક્યાં નીકળી જાય છે, કિનારાની બહાર નીકળી જતો હોય છે. એટલે કે
શુદ્ધ થઈ જતું હોય છે. આમ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરતા હોય છે, જેનાથી શું બને છે? તિરાડો પડે છે અને સમયાંતરે તે મોટી અને પહોળી બની જતી હોય છે, જેને સમુદ્રી ગુફા પણ કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. એટલે કે આમ ધીરે ધીરે જેમ જેમ પાણી અથડાતું જાય છે એ જ રીતે જમીનનું ધોવાણ થતું જાય છે, જેના પરિણામ સ્વરૂપ ઉપરનું પડ જ રહી જતું હોય છે, એટલે કે છત, જેનાથી તટીય મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. સતત હંમેશા ઘસારણ થતું હોય છે ત્યાં તે છત પણ તૂટી જતી હોય છે. ફક્ત દિવાલો જ રહે છે, જેમાં દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને શું કહેવામાં આવે છે? સ્ટેક કહે છે. અને સમુદ્ર જળની ઉપર તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે લગભગ ઉધ્રુવ થયેલ ઊંચાઈ ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પિલરનું નિર્માણ કરે છે. એ જ રીતે લગભગ ઉધ્રુવ થયેલ ઊંચા ખડકવાળા કિનારોને સમુદ્ર કમાન કહે છે. અને સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. તો હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાસમ માટી અને પથ્થરોનું ઘસરણ કરી વિશિષ્ટ કે ગોળાસમી ભૂમિ દ્રશ્યનું નિર્માણ થાય છે. હિમનદી ઘસરણ દ્વારા યુ આકાર ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટાળનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રામનીલ ભૂમિ સ્વરૂપ રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તે હિમનદીનું કાર્ય શું છે? હિમનદી હિમાચ્છાદિત ક્યાં આવેલી છે? પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. અને હિમનદીઓ વચ્ચેના નક્કર ખડકોથી ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસારણ થાય છે. તેમજ વિશિષ્ટ કે ગોળાસમી ભૂમદસ્યુનું નિર્માણ કરે છે. હિમનદી ઘસરણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર એટલે કે ટાળનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ માટે ટેકરી રૂપ એટલે કે ડ્રમલીન ભૂમિ સ્વરૂપ રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પવનનું કાર્ય. પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચા ભાગને સરળતાથી ખસે છે. આવી આ ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પણ પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા એટલે કે બારખન કહે છે. જ્યારે રાજસ્થાનમાં રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળતા હોય છે અને તે દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં. તો વિદ્યાર્થી મિત્રો, પવનનું કાર્ય કયું છે તે આપણે જોવાના છે. તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય સૌથી મહત્વનું પરિબળ કહી શકાય. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ જોઈએ તો નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડા તેમજ મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત આકારના ખડકો પણ જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિની પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે એ રેતી જમીન ઉપર પથરાઈ જાય છે અને નાની નાની સરસ મજાની ટીકડીઓ બને છે. તેને શું કહેવામાં આવે છે? ઢૂવા. ઢૂવા એટલે કે બારખન તેને કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે ત્યારે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના ઢૂવા જ્યારે આવે છે ત્યારે એમાં વ્યક્તિ પણ તેમાં ઉલેડાઈ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તસવીર જોઈ.
જે રેતીના ધુવાની તસવીર આપેલી છે. તો આમ જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે અને ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં એટલે કે ખૂબ મોટા વિસ્તારમાં નિક્ષેપિત થઈ જતું હોય છે તો તેને શું કહેવામાં આવે છે? લોયેસ કહે છે. અને ચીનમાં મોટા ભાગે શું જોવા મળે છે? લોયેસ નિક્ષેપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તસવીર નિહાળી રેતીના ધુવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 અ યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન બ ખાલી જગ્યાઓ પૂરો. એ જ રીતે પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 3 ટૂંકમાં નોંધ લખો. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવાનું રહેશે અને સ્વાધ્યાયના પ્રશ્ન તમારે પરીક્ષા માટે તૈયારી કરવી.